જૂનાગઢ પોલીસ તોડકાંડ મામલે માસ્ટરમાઇન્ડ તરલ ભટ્ટ હોવાનો ખુલાસો થયો છે। 335 જેટલા અકાઉન્ટો ડમી હોવાનો પણ ધડાકો થયો છે। ઇન્ટરનેશનલ રેકેટ હોવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો આઈજી એસઓજી દ્વારા અપાયેલ નોટિસનું તમામ સાહિત્ય કબજે લઈ લેવામાં આવ્યું છે। આઈજી નિલેશ જાંજડીયાએ અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે। તો જૂનાગઢ પોલીસ તોડકાંડના મામલે વધુ કેટલીક માહિતી સામે આવી રહી છે। પોલીસ દ્વારા જ ખોટા દસ્તાવેજો ઊભા કરવામાં આવ્યા હતા। ખોટા દસ્તાવેજોને લઈ બેંક ધારકોને નોટિસ આપી હતી। તો વધુ મહત્વના સમાચાર જે સામે આવી રહ્યા છે જૂનાગઢ પોલીસ તોડકાંડ મામલે। આજથી થોડાક દિવસો પહેલા એક અરજદાર મારી ઓફિસે આવેલા અને એમણે એક લેખિત રજૂઆત આપેલી। એ રજૂઆત જોતા એમનું બેંક એકાઉન્ટ એસઓજી શાખા જૂનાગઢ દ્વારા ફ્રીઝ કરવામાં આવેલું અને એ ફ્રીઝ કરેલા એકાઉન્ટની માહિતી અને એમની બેંક દ્વારા આપવામાં આવેલી। એટલે બેંક દ્વારા જે માહિતી આપેલી એનો સંપર્ક કરી અને એ અહીંયા જૂનાગઢ એસઓજી શાખા ખાતે આવેલા। એ દરમિયાન એમનું બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે એમની પાસેથી નાણાંની માગણી કરવામાં આવેલી। એટલે એ રજૂઆતના આધારે તપાસ કરતા એમનું જે એકાઉન્ટ ફ્રીઝ થયું હતું એની સાથે બીજા 32 એકાઉન્ટ એક જ ગેરકાયદેસર હુકમમાં ફ્રીઝ થયેલા હતા। એટલે પ્રાથમિક દ્રષ્ટિએ જ આ ગુનાહિત કૃત્ય હોવાનું જણાતા તાત્કાલિક બંને એમાં જે સંડોવાયેલા હતા એએસઆઈ દીપક જાની અને એસઓજીના પીઆઈ ગોહિલ બંનેને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવેલા। ગુનાની ગંભીરતા જણાતા ગેરકાયદેસર દસ્તાવેજો ઊભા કરી અને કાનૂની નાખવાનું આખું કૌભાંડ જણાતા મહારાજ રીડર પીઆઈ શક્તિસિંહ ગોહિલને ફરિયાદી બનાવી અને બી ડિવિઝન ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે। જૂનાગઢ પોલીસ તોડકાંડ મામલે સૌથી મહત્વના સમાચાર જે સામે આવી રહ્યા છે માસ્ટરમાઇન્ડ તરલ ભટ્ટ હોવાનું સામે આવ્યું છે। 335 જેટલા અકાઉન્ટો ડમી હોવાનો પણ ધડાકો થયો છે। જો કે આમાં એક પછી એક નામ સામે આવી રહ્યા છે। તરલ ભટ્ટ આ સાથે જ અન્ય દીપક જાનીનું નામ પણ સામે આવ્યું છે અને અરવિંદ ગોયલનું નામ પણ સામે આવી ગયું છે। 3 નામ હાલ સામે આવ્યા છે અને 335 જેટલા ડમી અકાઉન્ટ હોવાનો પણ ધડાકો થયો છે। તો ભાજપે પ્રભારી અને સહપ્રભારીઓની નિમણૂક કરી છે। તે 23 રાજ્યોમાં પ્રભારી અને સહપ્રભારીની નિમણૂક કરવામાં આવી છે। લોકસભાની ચૂંટણી પહેલા 23 રાજ્યોના પ્રભારી જાહેર કરાયા છે। વિજય રૂપાણીને પંજાબ અને ચંદીગઢના પ્રભારી બનાવવામાં આવ્યા છે। પૂર્ણેશ મોદીને દીવ અને દમણની જવાબદારી સોંપવામાં આવી છે। દીવ દમણના પ્રભારી બનાવવામાં આવ્યા છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા અજય યાદવ અમારી સાથે જોડાયા છે। અજય, લોકસભાની ચૂંટણીને લઈ ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે। प्रभारी ने सहप्रभारी जवाबदारी सौंपी देवामां आवी छे। देखिए, निश्चित तौर पे लोकसभा चुनाव को लेकर के भारतीय जनता पार्टी की जो चौतरफा तैयारी है वो की जा रही है और खास करके ये सुनिश्चित किया जा रहा है कि जितने भी प्रभारी हैं वो उनके नाम कम से कम कंफर्म किया जाए जो पहले से मौजूद हैं या कुछ नए बनाए गए हैं ताकि वो अपने काम में लग जाए। और उसी में जो सबसे चर्चित नाम अभी फिलहाल का है वो विनोद तावड़े का है, जो कि बिहार में अभी जो मीटिंग होने वाली है विधायक दल की मीटिंग और सांसदों की मीटिंग उसको लेने के लिए गए हैं, तो उसको बरकरार रखा गया है। केंद्र की तरफ से इनको भेजा गया है ताकि बिहार की जो गतिविधियां हैं वो एक तरह से आगे कैसे बढ़ेगी, भारतीय जनता पार्टी अपने किस एजेंडे के साथ आगे बढ़ेगी, तो वो विधायकों को समझाया जाएगा। लेकिन इसके अलावा अगर बात करें तो विजय रूपाणी जो कि गुजरात के पूर्व मुख्यमंत्री रह चुके हैं, उनको चंडीगढ़ और पंजाब का प्रभार दिया गया है। और वो इसी तरह से अगर दमनदीव की बात करें तो पूर्णेश मोदी इनको भी दमनदीव का प्रभार दिया गया है। इसके अलावा अगर कई और नामों की बात करें तो जो तरुण चुग है उनको जम्मू कश्मीर का, झारखंड का जो है वो लक्ष्मीकांत वाजपेयी, और इसी तरह से प्रभारी और सहप्रभारी जो है 23 राज्यों का बनाया गया है। और कह सकते हैं कि जो भारतीय जनता पार्टी लोकसभा चुनाव की तैयारी कर रही है तो उसको एक तरह से अंतिम रूप दिया गया है इन प्रभारियों के माध्यम से। जी, धन्यवाद जानकारी के लिए।